જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી। ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે। 16-17 ડિસેમ્બરે માવઠાની શક્યતા। પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે। ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી કરાઈ છે। તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે, કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ તેમ પશ્ચિમી વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે। લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા। મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનું અનુમાન। પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થશે। જાન્યુઆરી માસમાં હાડ થીજાવતી ઠંડી પડશે। તારીખ 23-24 સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે। ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ તારીખ 26 આસપાસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યારબાદ ધીરે ધીરે 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઓછી અનુભવાશે। એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહેશે। એક સાથે બે સિસ્ટમ સક્રિય। સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું અનુમાન। બંને સિસ્ટમો સક્રિય થતા હવામાનમાં ફેરફાર થશે। બેવડી ઋતુનો અહેસાસ થશે। વાદળોના કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે। પહેલું તો જે ઇન્ડોનેશિયા પર જે સિસ્ટમ છે ઓલરેડી ડિપ્રેશન બની ચૂકી છે અને બે ઓફ બેંગાલમાં આવતા એ ડીપ ડિપ્રેશન અને કદાચ સાયક્લોન બનવાની પૂરેપૂરી શક્યતા છે। અને અરેબિયન સીમાં જે અત્યારે સિસ્ટમ પડી છે કે જે શ્રીલંકા પરથી સવારે 0 GMT પ્રમાણે આવી છે અને એ પણ કદાચ ડિપ્રેશન સુધી જાય એવી પૂરેપૂરી શક્યતા છે। એમાં એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે। એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે। એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે એવું પૂરેપૂરું લાગી રહ્યું છે। લા નીનોની અસરના કારણે હવામાનની પેટર્ન બદલાઈ। આ વખતે શિયાળો લાંબો ચાલશે। માર્ચના મધ્ય સુધી શિયાળો લંબાવવાના એંધાણ। 15 માર્ચ સુધી ઠંડીનો અહેસાસ થશે। એમાં પહેલાં આપણે એક નક્કી કરીએ કે નોર્મલ ડેટ જે શિયાળાની છે એ ભારત દેશમાં 25 ફેબ્રુઆરી સુધીની નોંધાયેલી છે, કારણ કે 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી વિન્ટર પૂરો થતો હોય છે અને ઉનાળાની શરૂઆત તબક્કાવાર થતી હોય છે। પરંતુ આ વખતે કદાચ માર્ચની 15 સુધી આપણને ઠંડીનો અહેસાસ થાય એવું પૂરેપૂરી શક્યતા લાગી રહી છે। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું અનુમાન। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી છે। બંને સિસ્ટમ ઉપર આવે તો હવામાનમાં ફેરફાર થઈ શકે। ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે તાપમાન નીચા જતા નથી। લા નીનોની અસર ચાલી રહી છે। આ અસર પણ લા નીનોની છે। ઠંડીનું જોર આ વખતે કદાચ ફેબ્રુઆરી સુધી જ ન રહેતા માર્ચના મધ્ય સુધી લંબાય તેવા એંધાણ છે। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા। આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું। जो मिनिमम तापमान है वो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। 25 नवंबर से लेकर 1 दिसंबर तक
और जो कोस्टल का पवन का दिशा अभी है, उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इसमें जो पवन का दिशा है मेनली उत्तर से उत्तर पूर्व दिशा से है। अहमदाबाद का आज का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो आज हाईएस्ट टेम्परेचर या मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नलिया में 11 डिग्री सेंटीग्रेड। મગફળીની ખરીદી અંગે જીતુ વાઘાણીનું નિવેદન। 1.22 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરાઈ। 2.76 લાખથી વધુ મેટ્રિક જથ્થાની ખરીદી થઈ। મગફળી, મગ અને સોયાબીનની ખરીદી કરાઈ। રાજ્યના 284 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી થઈ। 100.84 કરોડનું ચૂકવણું કરી દેવાયું। ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાયા છે। 1.22 લાખ ખેડૂતો પાસેથી કુલ 2002.27 કરોડ મૂલ્યની 2,76,982 મેટ્રિક ટન જથ્થાની ખરીદી એ થઈ ચૂકી છે, જેમાં મગફળી, મગ, અડદ, સોયાબીનનો સમાવેશ થાય છે। કુલ 100.84 કરોડ ખેડૂતોને ચૂકવણું પણ એમના ખાતામાં ડાયરેક્ટ એ થઈ ચૂક્યું છે। રાજ્યભરમાં મગફળી ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ધોરાજીમાં સાવ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ ગ્રેડિંગના નામે ખેડૂતોનો માલ રિજેક્ટ થઈ રહ્યો છે, બીજી તરફ આજે ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર અચાનક બંધ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો। ખેડૂતોનો આરોપ છે કે અધિકારી મગફળીની પૂરેપૂરી ચકાસણી કરે છે। ચકાસણી બાદ મગફળીના જથ્થાનું વજન કરાય છે, પરંતુ જ્યારે આ માલ અહીંથી પાસ થઈને વેરહાઉસ પર પહોંચે છે ત્યારે ત્યાં બેઠેલી એજન્સી દ્વારા માલને રિજેક્ટ કરી દેવાય છે। ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો માલમાં ખામી હતી તો કેન્દ્ર પર ચકાસણી વખતે કેમ ન દેખાઈ। ખેડૂતો સારી ક્વોલિટીનો માલ લઈને આવ્યા હોય અને ખરીદી કર્યા બાદ જ્યારે આ ગાડીઓ ગોડાઉનની અંદર જાય છે ત્યારે વેરહાઉસના અધિકારીઓ, જે ગ્રેડર એજન્સીના અધિકારીઓ છે, ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આખી ગાડીની અંદરથી માત્ર 1 કે 2 બોરી ઉતારી અને આખી ગાડી રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે। મગફળી પણ સારી હતી, બધું કમ્પ્લીટ હતું, છતાં અમને પાછળથી આવી જાણ કરવામાં આવી। અમારી સરકારશ્રીને વિનંતી છે કે આવી રીતે ખેડૂતોને હેરાન કરવામાં ન આવે। અમે અમારા રવિ પાકની અંદર વ્યસ્ત હોય અને પાછળથી આવી રીતે કરે કે તમારી મગફળી રિજેક્ટ થઈ। સરકારશ્રીને વિનંતી આમાં નિરાકરણ લાવી અને અમારા પૈસા પરત આપે। અમુક ગાડીમાં વધારે ડેમેજ હોય કે જે 4-5% ઉપરનો જે 8% ડેમેજ હોય તો એને રિજેક્ટ કરવી પડે છે, બરાબર છે। ઘણીવાર એવું હોય કે ઓલા સર્વેયરે જે ચેક કર્યું છે એ બોરીમાં એને જો હાથમાં ન આવી એ બોરી અમારા હાથમાં આવે તો એવું થાય કે એ સાચો છે કે અમે ખોટા છે એવું નથી, સમજી ગયા। અને અત્યારે બધું બરાબર હાલે છે। અરવલ્લીથી સમાચાર। મેઘરજમાં ખાતર મામલે ખેડૂતોએ હોબાળો કર્યો। સંઘના ગોડાઉનમાં રજાનું બોર્ડ મારતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો। વિફરેલા ખેડૂતોએ ગોડાઉનનું તાળું તોડી અંદર ઘૂસ્યા તો ખાતરની અછતના દાવા વચ્ચે ગોડાઉનમાં ખાતર મળ્યું। ખાતર હોવા છતાં પૂરતું ખાતર ન આપતા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। ખાતર બ્લેકમાં વેચતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। વહેલી સવારથી કતારમાં ઉભેલા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો। અત્યારમાં જે ખેડૂતોનો ખાતર લેવા માટેની લાઈનો લાગી હતી તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો। એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારાથી વિતરણ થાય। એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા એટલે લોકે હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો। અને આજે બોર્ડ માર્યું છે કે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? આ પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે। પહેલાં વિતરણ ખેડૂતોને આપવાનું છે, પછી એને બ્લેકમાં વેચવાનું છે। સમાચાર ગીર સોમનાથથી સૂત્રાપાડામાં ખાતર માટે ખેડૂતોની પડાપડી। ટીમડી ગામમાં ખાતર લેવા ખેડૂતોની લાઈનો લાગી। ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટી પડ્યા। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ ઉઠી છે। ઘઉં, બાજરી સહિતના પાકમાં ખાતરની જરૂરિયાત છે। સમયસર ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે।
યુરિયા લેવા હાટુ ખેડૂતો આવ્યા છે અને અમે 4 ઠેલી યુરિયા આપીએ છીએ પ્રતિ ખેડૂત. શોર્ટેજ જેવું અત્યારે કશું છે નહીં. ખેડૂત આગળનું આયોજન કરીને ખાતર લેવા ગયા છે. આપણે આ સેન્ટર ઉપર આજુબાજુના 3 તાલુકા લાગે છે, તાલાળા, સૂત્રાપાડા અને કોડીનાર. સેન્ટરમાં આપણો ડેપો હોવાથી 3 તાલુકાના ખેડૂતો આવે છે. એના હિસાબે ખેડૂત જાજા દેખાય છે. આ પાયા એના માટે જરૂર પડે અને હવારના લાઈનમાં છે 2 ખેડૂતો કોઈ જો લાઈન ટીકી નાખીને પાછા લાઈનમાં ઊભા આદર નહીં મળે તો હવે શું કરે. છોટાઉદેપુર જિલ્લાના બ્રિજો હાલ અતિ જર્જરિત હાલતમાં છે. જેમાંનો પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ 2 વર્ષ પહેલા જ તૂટી ગયો. આ બ્રિજ તૂટી જતા તંત્ર તરફથી અલગ અલગ માર્ગ પરથી પસાર થવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા. છોટાઉદેપુરથી વડોદરા જવા માટે કવાંટ તરફથી ડાયવર્ઝન અપાયું છે, પરંતુ આ માર્ગ પરથી પસાર થવું રાહદારીઓ માટે જોખમકારક છે, કારણ કે આ માર્ગ તૂટી જવાની હાલતમાં છે. જ્યાં જુઓ ત્યાં ગાબડા રાજ. બ્રિજ પર ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. કરા નદી ઉપરના બ્રિજ પર રેલિંગ તૂટી ગઈ છે. કેટલીક જગ્યાએ તો રેલિંગનું નામો નિશાન નથી. ત્યારે લોકોની સલામતી માટે સવાલો ઉઠી રહ્યા છે. ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજોની ચકાસણી કરવામાં આવી ત્યારે આ બ્રિજ તંત્રના નજરે નહીં પડ્યો હોય તેવા સવાલ ઉઠી રહ્યા છે. કરા નદીના બ્રિજ ઉપર થઈને જવાના લીધે જે વાહનોની જે લોડિંગ ના કારણે પણ આ પુલને ખૂબ નુકસાન થયેલું છે અને આ રેલિંગની અંદર ત્યાં ખરેખર શરમ આવી જોઈએ કે ત્યાં વાંસ આડા મૂકવામાં આવ્યા છે. અમારે દિવસના 4 ધક્કા તો સ્કૂલ જવા આવવા માટે થાય છે આ બ્રિજ પરથી, જે ઘણા સમયથી કકડદત થઈ ગયો છે. એની રેલિંગો પણ તૂટી ગઈ છે. અત્યારે વાંસના બંબુ માર્યા છે. અહીંયા અમારે આ પુલ એકદમ જર્જરિત થઈ ગયેલો છે અને એક તો નીચે હોલ જેવો પડી ગયો છે. ઉપરથી નીચે સુધી અમને દેખાય છે કે એક પાણી જતું, તો આ એક અમારે મોતનો કૂવો જેવું છે. પુલ 50-60 વર્ષ જૂનો છે અને આ પુલ એકદમ જર્જરિત હાલતમાં છે અને તાત્કાલિક ધોરણે આ પુલ જે સિયોત પુલ તૂટી ગયો છે એ ડાયવર્ઝનના લીધે અહીં વધારે ભારે વાહનો આ પુલ પરથી જાય અને આ પુલે તૂટવાની સંભાવના 110% છે, જેથી કરીને આ પુલે તાત્કાલિક ધોરણે બંધ થાય અને તંત્રએ આને તાત્કાલિક નવો રોડ મંજૂરી દરખાસ્ત મોકલી આપે અને તાત્કાલિક આ રોડ મંજૂર, આ પુલ મોટો મંજૂર થાય એવી માંગણી કરી છે. છોટાઉદેપુરના કવાંટ ખાતે કરા નદી પર આવેલા પુલ પર આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો અનોખો વિરોધ કરવા પહોંચ્યા. કવાંટ પાસે કરા નદી ઉપર 55 વર્ષ જૂનો બ્રિજ આવેલો છે. હાલ આ બ્રિજ પર ગાબડું પડ્યું છે. વર્ષોથી નવા પુલની માંગણી કરવા છતાં આજ દિન સુધી નવા બ્રિજની કામગીરી હાથ ન ધરાતા રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના લોકોએ તંત્રને જગાડવા માટે પુલના ગાબડા પર ફૂલ ચડાવી રામધૂન કરી અનોખો વિરોધ કર્યો અને વહેલી તકે બ્રિજ મંજૂર કરવા માંગ કરી. વિરોધ કરવા આવેલા લોકોને પોલીસે ઘટના સ્થળે પહોંચી સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. એટલી દુર્ઘટના થઈ શકે આજે તમે જોઈ શકો. આ એટલો ગંભીર અહીંયા એક ખાડો પડી ગયો છે. રાતે કોઈ ચડતો આમાં મરી જાય એ જીવનો કોણ જવાબદાર હશે? એમનો જીવ જતો રહ્યો હતો. ભાજપ સરકારની નિષ્કાળજીના લીધે પુલ બન્યું નથી જેતપુરનું અને આખું ડાયવર્ઝન કવાંટ રોડ પર આવી ગયું છે. કવાંટ રોડની પુલની અને રોડોની પરિસ્થિતિ પણ હવે ખરાબ થઈ ગઈ છે કે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે. એના સળિયા સદંતર દેખાય છે. નીચે પાણીનું પટ પણ દેખાય છે. તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામ ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેક પુલમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે, તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું? ગોધરાના મહુલિયા ગામમાંથી પસાર થતી મેશરી નદી પર સરકારે નદીની સામે તટ સુધી પહોંચવા માટે આંતરિક માર્ગ સાથે કોઝવે બનાવી આપ્યો, પરંતુ રોડની ઊંચાઈ અને નદીની સ્થિતિને ધ્યાનમાં ન લેવાતા આ કોઝવે ચોમાસા બાદ પણ પાણીમાં ગરકાવ રહે છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોઝવે પરથી વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, રેશન કાર્ડ ધારકો તેમજ વીજ કર્મીઓ, આંગણવાડી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના તમામ જરૂરિયાતમંદોને સામે છેડે જવા માટે જોખમી રીતે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. તો અમારે જવા આવવાની બહુ તકલીફ પડે છે. તો ઊંચો પુલ બનાવે તો અમારે જવા આવવાની તકલીફ ના પડે અને બાળકોને વિયરીને જ નીકળવા પડે છે. આગળ બનેલો ચેકડેમ છે એ અમારા રસ્તાથી 2 ફૂટ વધારે ઊંચો છે.
એટલે પાણી 2 ફૂટ વધારે ઊંચું છે, એના લીધે બાળકો સ્કૂલમાં જઈ નહીં શકતા અને બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે. વિદ્યાર્થીઓને અહીંયાથી આવવામાં તકલીફ પડે છે, તેથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારા ગામમાં મોટો બ્રિજ બનાવી આપે, એટલી જ વિનંતી છે. અમે આ કોઝવે પરથી પસાર થઈએ છીએ અને 2-3 વખત મારા મિત્રો આ કોઝવેથી નીચે પણ પડી ગયા છે. તો અમારી સરકારશ્રીને એ જ માંગ છે કે આ કોઝવે એક રિપેર કરાવે અને ઊંચા લેવલે નવું બનાવી આપે. અમારો પુલ પણ ચાલો તો અમારા સરાયથી અમારા રસ્તે અમે કાયમ જઈએ ના આવીએ. પુલ બનતી વખતે એ લોકોએ વિચાર ના કર્યો કે આ પુલ આપણે ઊંચો લીધો તો નેતા બનતો તો પાણી ના ભરાય. નાના બાળકો બી ને હાલમાં જાય તે બચારો ઉશ્કેન કાઢવા પડે એમને. ગોધરા તાલુકાના મહુલિયા ગામમાં સરપંચ ફળિયાથી નિશાળ અને ગ્રામ પંચાયતને જોડતા માર્ગ ઉપર મિશ્રી નદી પર કોઝવે બનાવવામાં આવેલો છે અને આ કોઝવેનું નિર્માણ થયા બાદ ગ્રામજનો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોઝવે હોવા છતાં ગામના જે રહીશો છે તેઓને જોખમ વચ્ચે પસાર થવાનો વારો આવતો હોય છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ચોમાસા બાદ જ્યારે અહીંયા પાણીનો જમાવડો થઈ જતો હોય છે અને ત્યારબાદ જે નિશાળે જતા સાથે સાથે જ આજુબાજુના જે ગામના વિદ્યાર્થીઓ છે, સાથે જ સરકારી અનાજ લેવા માટે અવર જવર કરતા જે જરૂરિયાતમંદો છે, ઘાસ લેવા ખેતરમાં જતા જરૂરિયાતમંદો છે, તેઓને આ જ પ્રકારે અહીંયાથી પસાર થવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને અહીંયા માર્ગ બનાવવામાં આવ્યો અને જે કોઝવે બનાવવામાં આવ્યો તે હાલ બિલકુલ નિરર્થક સાબિત થઈ રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક વિદ્યાર્થીઓ અંદર લીલના કારણે લપસી અને પડ્યા હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ ખેર હવે મોડે પણ હજુ પણ તંત્ર જાગે અને જે ગ્રામજનોની જે મુસીબત છે, તકલીફો છે, સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે અહીંયા ઊંચો કોઝવે બનાવવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મહુલિયા, પંચમહાલ. સમાચારોમાં આગળ વધીએ. કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય? ગીર અભયારણ્યમાં જોવા મળ્યું સિંહોનું ટોળું. 1-2 નહીં પરંતુ 11 સિંહ એક સાથે પસાર થયા. ગીર અભયારણ્યમાં એક સાથે 11 સિંહ પરિવારને ટહેલતા નિહાળી પ્રવાસીઓ અભિભૂત થઈ ગયા. અભયારણ્યના સૂકા કડાયા વિસ્તાર નજીક જ સિંહો જોવા મળ્યા. જીપ્સીમાં રહેલા પ્રવાસીઓએ અદ્ભુત દ્રશ્યો નિહાળ્યા. સિંહ પરિવારમાં 3 સિંહણ અને 8 સિંહ બાળનો સમાવેશ થાય છે. આ તરફ સુરતમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આઉટર રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની. લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત જતા દંપતીને અકસ્માત નડ્યો. બાઇક પર જતા પતિ પત્ની ટેન્કરની પાછળ ટકરાયા. અકસ્માતમાં ઘાયલ વૃદ્ધ દંપતીએ રોડ પર જ દમ તોડી દીધો. અમરોલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ તરફ ભાવનગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. શહેરના આરટીઓ નજીક આવેલ કેકે ટ્રેડિંગની દુકાનના તાળા તોડતા ખળભળાટ મચ્યો. તસ્કરો રૂપિયા 4.5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા. તસ્કરો સીસીટીવી કેમેરા તોડીને ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. પોલીસ મથકને જાણ કરાતા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સવારના 9:30 જ્યારે મારો સ્ટાફ આવ્યો ત્યારે દુકાન એને ખોલી તો અંદર બધું વેર વિખેર હતું. બધા ખાનાઓ ખુલ્લા હતા. બધા દરેક જે ખાનાઓ છે એના તાળા તૂટલા હતા. એટલે મારા સ્ટાફે મને સવારના તુરંત ફોન કર્યો કે દુકાનની અંદર આવું છે. હવે આગળ વાત કરીએ રામોત્સવની. કહેવાય છે કે મનુષ્યની શ્રદ્ધા અને આંતરિક શક્તિ ઘણી વખત તે કરી શકે છે જે દવાઓ અને મેડિકલ સાયન્સ પણ ન કરી શકે. સુરતના નીલાબેન વરિયા તેની જીવંત સાબિતી છે. વર્ષો સુધી આંતરડાની ગંભીર બીમારીથી પીડાતા નીલાબેન આજે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તે પણ કંપની દવા વગર માત્ર રામ નામના જાપ અને ચિત્રકલાના આધારે. આ ચમત્કારિક યાત્રા દરમિયાન તેમણે એવું અનોખું પેઇન્ટિંગ તૈયાર કર્યું. અદ્ભુત વાત તો એ છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં ધર્મધ્વજાની ઐતિહાસિક વિધિ કરી રહ્યા હતા, બરાબર એ જ ક્ષણે નીલાબેનનું આ ચિત્ર પૂર્ણ થયું અને તેને તેઓ દૈવીય સંયોગ ગણાવે છે. આ ચિત્ર નીલાબેન માટે માત્ર એક કલાકૃતિ નથી, તે તેમની જીવન રક્ષા, શ્રદ્ધા, સકારાત્મકતા અને પુનર્જન્મની વાર્તા છે. તેમની દિલ્હી ઈચ્છા છે કે આ ચિત્ર તેઓ રૂબરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉપહાર રૂપે આપે. શ્રી રામનું ચિત્ર મેં બનાવવાનું શરૂ કર્યું. ઘણા સમયથી બનાવું છું, પણ રામ નામે જે ચમત્કારો થયા છે ને, તો એના પછી પેઇન્ટિંગ બનાવતા હું એટલી
સરસ મારું થઈ ગયું છે શરીર, કે હવે મને સારું લાગે છે. બધી વસ્તુ ખાવું પીવું જે પ્રોબ્લેમ હતી ઘણી સારી થઈ ગઈ છે. ડૉક્ટરનું બી કહેવાનું એવું છે કે બહુ સારું કહેવાય કે એટલું સારું રિઝલ્ટ છે, પણ હું તો એવું માનું છું કે રામના આશીર્વાદ છે, એનો ચમત્કાર છે મારા પર કે હું આ કામ કરી શકું છું. એની ઈચ્છાથી જ મારાથી આ પેઇન્ટિંગ પૂરું થયું છે. જેમ રામ નિસ્વાર્થ ભાવે સેવા કરતા હતા પોતાના રાજ્યની, એ રીતે આપણા PM મોદીજી પણ એવી જ રીતે કાર્ય કરે છે અને એણે આપણી આવનારી પેઢીને એટલી લગાવ કર્યો છે આપણી સંસ્કૃતિ પ્રત્યે, આપણા ધર્મ અને કર્મ સમજાવ્યા છે. જેમ રામ જીવતા શીખવાડતા એવી રીતે આપણા મોદીજીએ પણ શીખવાડ્યું છે અને આજની જે આગળની પેઢી છે એના પર એટલો બધો પ્રભાવ છે કે હરેક બાળક રામનું નામ લે છે. અયોધ્યામાં રામલલાના મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવાયો, જેને લઈને સાધુ સંતોને સહિત દેશભરમાં ભારે ખુશી છે. મધ્યપ્રદેશના ભગવાન દાદાએ કહ્યું કે રાષ્ટ્રનું ચરિત્ર જોવું હોય તો રામજીનું ચરિત્ર જોવું પડે. સનાતન ધર્મમાં રામજી મંદિર નિર્માણ એક આસ્થાનું પ્રતીક છે. નર્મદા પરિક્રમામાં નર્મદા કિનારે આવેલા દાદા ગુરુએ વાત કરી. तो सनातन को यदि देखना है, धर्म को देखना है, तो हमें राम कृष्ण के चरित्र को देखना है. अयोध्या में राम मंदिर नहीं, वो सत्य का स्थापना हुआ है. हमारे लिए राम ही सत्य है और हमारा आधार है. हिंदू राष्ट्र तो है ही है, हम हिंदू बनाने का आवश्यकता नहीं है, सिर्फ जगाने का आवश्यकता है. ગાંધીનગરમાં પોલીસ વિભાગમાં વર્ષ 2024 દરમિયાન થયેલી શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન સમારોહ યોજાયો. 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આ પ્રતિષ્ઠિત ડિસ્ક એનાયત કરવામાં આવ્યા છે. કરાઈ એકેડમી ખાતે અધિકારીઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ઉત્તમ કામગીરી, શૌર્ય, વફાદારી અને વિશિષ્ટ સેવાઓ બદલ દર વર્ષે અપાય છે સન્માન. કાર્યક્રમમાં રાજ્યના ડીજીપી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. આ 110 અધિકારીઓ અને કર્મચારીઓના આ લોકોની જે ઉત્કૃષ્ટ કામગીરી રહી છે તે બદલ સન્માનિત કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસની છેલ્લા કેટલાક સમયમાં જે ઉત્કૃષ્ટ કામગીરી દરેક પાસાઓમાં રહી છે એમાં આ 110 અધિકારીઓ અને કર્મચારીઓ સિવાય પણ ઘણા બધા એવા અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાત પોલીસના છે જે લોકોએ ખૂબ સારી કામગીરી કરી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થિત નિરાધારનો આધાર સંસ્થાએ માનવતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. હરિયાણાના કરનાર જિલ્લાના વતની સોમદત્તજી, જે માનસિક અસ્વસ્થતાના કારણે છેલ્લા 2 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટા પડ્યા હતા, તેઓ 6-8 મહિના પહેલા વેરાવળમાં સંસ્થાના આશ્રમમાં આવી પહોંચ્યા. સંસ્થાએ તેમની સારવાર, સંભાળ અને વિગત મેળવ્યા બાદ સોશિયલ મીડિયા મારફતે તેમના પરિવાર સુધી માહિતી પહોંચાડી અને આ કામગીરી દરમિયાન તેમને સફળતા મળી. પોલીસ અને સ્થાનિક સરપંચના સહયોગથી પરિવાર સાથે સંપર્ક થયો. પિતા પુત્રના મિલનની ક્ષણ અત્યંત હૃદયસ્પર્શી રહી. સંસ્થા અત્યાર સુધીમાં 110થી વધુ નિરાધાર અને મનોદિવ્યાંગ વ્યક્તિઓને તેમના પરિવાર સુધી સલામત પહોંચાડવામાં સફળ રહી છે. फादर साहब पिछले 2 साल 1.5 महीने से लापता थे, तो उनका जो मानसिक संतुलन के कारण वो घर से चले गए थे. उसके बाद जब यहाँ से जनक भाई की कॉल आई तो मैं कल शाम यहाँ पहुँचा. तो पहुँचने के बाद जब मैंने अपने पिता को देखा तो मैं भावुक हो गया था. पिताजी अभी मेरे को पहचानते हैं, मेरे रिश्तेदारों को भी पहचानते हैं और यहाँ पर बहुत ज़बरदस्त व्यवस्था लगी, मुझे बहुत अच्छा लगा. છેલ્લા 7 વર્ષોની અંદર અમારી સંસ્થા દ્વારા 110 જેટલા પ્રભુજીઓને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા છે. હાલ આજરોજ એક પ્રભુજી જે છેલ્લા 8 મહિનાથી અમારા આશ્રમની અંદર આશ્રય લઈ રહ્યો હતો અને તેના પરિવારથી 2-2.5 વર્ષથી વિખૂટો પડી ગયો હતો. ગિફ્ટ સિટી સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વમાં ગ્લોબલ ફાઇનાન્સ અને ટેકનોલોજીનું હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે હવે વર્ષ 2030 સુધીનો ગિફ્ટ સિટી માટે ખાસ વિઝન રાખવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે કે જ્યાંથી સતત આખી જે ગિફ્ટ સિટી જે છે તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને આ પ્રકારનો આ રૂમ જે છે તે જોવા મળી રહ્યો છે. અંદાજિત 400થી પણ વધારે કેમેરા જે છે તે સતત ચાંપતી નજર જે છે તે આખી ગિફ્ટ સિટી ઉપર રાખી રહ્યા છે. આ પ્રકારે તમે જોઈ રહ્યા છો કે એન્ટ્રી એક્ઝિટ તમામ ગેટ ઉપર, બિલ્ડિંગ ઉપર આ પ્રકારના કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે સાથે કોઈપણ વાહન અહીંયા એન્ટ્રી થાય તો તેનું પણ મોનિટરિંગ જે છે તે કરવામાં આવે અને જો કોઈ વાહન શંકાસ્પદ લાગે તો તેનો નંબર
ઉબર જે છે તે પણ અહીંયા ડિટેન થઈ શકે, તે સુરક્ષાના પેરામીટર કેવા છે, તમામનું મોનિટરિંગ અહીંથી થાય તે પ્રકારની વ્યવસ્થા સજ્જનો આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જે છે તે જોવા મળી રહ્યો છે. पंकज मकवाणा साथ गौतम श्रीमाળી, न्यूज़ 18 गुजराती, गांधीनगर. हमारा जो इंफ्रास्ट्रक्चर है અત્યારના આપણી પાસે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થાય છે કરીબન 20 મિલિયન સ્ક્વેર ફીટનો કન્સ્ટ્રક્શન ત્યાં ચાલે છે. 5 મિલિયન સ્ક્વેર ફીટ રેડી થઈ ગયું છે. આ 20 મિલિયન સ્ક્વેર ફીટમાં ઘણી બધી કંપનીઓને આવવાની શક્યતા છે. અત્યારના હાલે 900થી વધારે કંપનીઓ અહીંયા કામ કરે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.